अगर समाचाરમાં વાત કરીએ તો દિલ્હી નોઈડામાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે તો ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ઠંડીની લહેર વચ્ચે વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે। તો દિલ્હી નોઈડામાં ઠંડીની લહેરમાં વધારો જોવા મળ્યો છે। ઠંડીની લહેર વચ્ચે વરસાદનું એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। સૂર્ય બહાર નહીં આવે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। આજે કડકડતી ઠંડી માટે દિલ્હીના વાસીઓ તૈયાર રહેજો, કારણ કે દિલ્હી નોઈડામાં ઠંડીની લહેરમાં વધારો સાથે જ ઠંડીની લહેર વચ્ચે વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે। તો સૂર્ય બહાર નહીં આવે તેવો પણ દાવો કરવામાં આવ્યો છે। હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, માવઠાની આગાહી કરવામાં આવી છે। તો ઠંડીની વચ્ચે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। સૂર્ય બહાર નહીં આવે તેવો પણ દાવો હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। દિલ્હી અને નોઈડામાં ઠંડીમાં વધારો જોવા મળ્યો છે। તો ઠંડીની લહેરમાં વધારો સાથે જ કહી શકાય કે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો કમોસમી વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વધુ ઠંડીના કારણે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। તો દિલ્હી નોઈડામાં ઠંડીની લહેર વચ્ચે વધારો, ઠંડીની લહેર વચ્ચે વરસાદનું એલર્ટ, વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। તો દિલ્હી નોઈડામાં ઠંડીની લહેરમાં વધારો, વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, તેમજ સૂર્ય બહાર પણ નહીં આવે તેવો દાવો પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે। તો દિલ્હી નોઈડામાં ઠંડીની લહેરમાં વધારો જોવા મળ્યો છે, વધુ ઠંડી પડશે, સાથે જ ઠંડીની લહેર વચ્ચે વરસાદનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે।